તો સુરતથી અન્ય મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરત કોસંબા નેશનલ હાઈવે 48 પર અકસ્માતની ઘટના બની છે। સુરત કોસંબા નેશનલ હાઈવે 48 પર અકસ્માતની ઘટના બની છે કે જ્યાં અમદાવાદ મુંબઈ જતા આવકાર હોટલ પાસે અકસ્માતની ઘટના બની છે। ત્યારે ટ્રક ચાલકે 6 જેટલી ગાયોને અડફેટે લીધી કે જ્યાં અકસ્માતમાં કેટલીક ગાયોના ઘટના સ્થળે મોત નીપજ્યા છે। આ સાથે જ અકસ્માતમાં એક ઈજાગ્રસ્ત ગાયને પગમાં ફ્રેક્ચર થયું છે। આ સાથે જ ગોપાલકની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી, જ્યાં અકસ્માત થતા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા। ત્યારે ટ્રાફિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ટ્રાફિકને ખુલ્લો કરાયો હતો કે જ્યાં એક અકસ્માતની ઘટના બની છે સુરતમાં, કે જ્યાં સુરતમાં નેશનલ હાઈવે 48 પર એટલે કે સુરત કોસંબા નેશનલ હાઈવે 48 પર આ ઘટના બની છે કે જ્યાં એક અકસ્માતની ઘટના બની છે। અકસ્માતમાં જે ગાયો છે એને અડફેટે લેવામાં આવી હતી, ત્યારે અમદાવાદ મુંબઈ જતા આવકાર હોટલ પાસે આ અકસ્માતની ઘટના બની હતી, જ્યાં ટ્રક ચાલકે 6 જેટલી ગાયોને અડફેટે લીધી હતી, જ્યાં અકસ્માતમાં કેટલીક ગાયોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા। સાથે જ એક ઈજાગ્રસ્ત ગાયને પગમાં ફ્રેક્ચર થયું હતું। ત્યારે ગોપાલકની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી, જ્યાં અકસ્માત થતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। ત્યારે આ અંગે ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રાફિકને ખુલ્લો કરાયો હતો।